અત્યાર સુધી આપણે સમાંતર શ્રેણીના nમું પદ કેવી રીતે શોધાય એની આપણે વાત કરી હતી અને સ્વાધ્યાય 5.2માં આપણે એના તમામ દાખલા ગણેલા અને આ સમાંતર શ્રેણીમાં ખાસ પ્રથમ પદને આપણે a કહીશું, સામાન્ય તફાવત d કહીશું, nમું પદ એને આપણે an કહીશું અને એનું સૂત્ર આપણે છેલ્લે મેળવ્યું કે an બરાબર a પ્લસ n માઇનસ 1 d. હવે આગળની આપણે વાત કરવા જઈએ તો એક દિવસ એક ઘોષ નામના કાર્લ ફ્રેડરિક ઘોષ નામનું એક 10 વર્ષનું નાનું બાળક વર્ગખંડની અંદર એમના ગણિત શિક્ષક એમને ગણિત ભણાવતા અને આ ઘોષ એ મસ્તી કરી રહ્યા હતા ક્લાસમાં. ત્યારે અચાનક એમના ગણિત શિક્ષકે પૂછ્યું કે ભાઈ ઘોષ, ચલ તું 1 થી 100 સુધીની સંખ્યાઓનો સરવાળો બોલ. તરત ઘોષે જવાબ આપ્યો કે 5050. એમના શિક્ષકને નવાઈ લાગી કે આ નાનું બાળક એને કઈ રીતે સરવાળો કર્યો. તો જોઈએ આ ઘોષે કઈ રીતે વિચાર્યું હશે. અહીંયા આપણે જોઈશું કે સૌપ્રથમ આપણે 1 થી 100 સુધીની સંખ્યાઓ મેળવી અને આ સંખ્યાઓને મેં ઉલટા ક્રમમાં લખી. તો 100, 99, 98 અને 1. ઘોષે શું વિચાર્યું હશે કે એને આ બંનેનો સરવાળો કર્યો, એને 100 + 1 એટલે 101, એવી રીતે 99 + 2 એટલે 101, એમ કરતા છેલ્લું પદ જે છે એ પણ 101 થાય. ટૂંકમાં કેટલી વખત 101 થશે? તો 100 વખત. અને એને મનમાં ગણતરી કરી કે 101 × 100 એટલે કે બંને શ્રેણીઓ એનો સરવાળો કરીએ 2s = 1000 અને એને આપણે જ્યારે 2 વડે ભાગીએ એના અડધા કરીએ તો 5050 થાય. તો આ પ્રમાણે આવો વિચાર પેલા ઘોષ નામના નાના બાળકના મનમાં આવ્યો કે એને જે શ્રેણી હતી 1 થી 100 સુધી એને ઉલટા ક્રમમાં લખી અને એનો સરવાળો કર્યો અને એને 100 વખત ગુણાકાર કર્યો તો એને તરત જ જવાબ આપ્યો 5050. તો ચલો આપણે હવે આવી કોઈ પણ સમાંતર શ્રેણીનો જો સરવાળો કરવો હોય તો એના માટે એક સૂત્ર તારવીએ. અહીંયા હું પહેલી શ્રેણી આપણે લખું છું સંજ્ઞા સ્વરૂપમાં. તો આપણે જાણીએ છીએ કે s એટલે પ્રથમ પદને આપણે a કહીએ છીએ, બીજા પદ જે છે એને બીજા પદને આપણે a + d કહીએ છીએ. એમ કરતા એનું છેલ્લું પદ મારે લખવું હોય તો આપણે એને હું a + n - 1 d આ પ્રમાણે લખી શકાય. ચલો એને ઉલટા ક્રમમાં લખું આ પ્રકારે. તો એનું પહેલું પદ કયું થશે? તો એનું પહેલું પદ થશે n - 1d. ચલો એના પછીનું એક આગળનું પદ કે જેને હું કહીશ a + n - 2d અને એમ કરતા એનું જે છેલ્લું પદ એ આનું જે પહેલું છે એ આનું છેલ્લું પદ થશે. એ જ પ્રકારે અહીંયા આપણે એનો સરવાળો કરીશું તો 2s આ બંનેનો સરવાળો કરીએ. ચલો આ પહેલા પદનો હું સરવાળો કરું છું તો અહીંયા મળશે 2a + n - 1d. ધ્યાન આપો અહીંયા સરવાળો. એ જ પ્રકારે આ બીજા પદનો સરવાળો હું કરું છું તો એ પણ મળશે 2a + n - 1d અને એમ કરતા છેલ્લા પદનો આ સરવાળો કરીશું તો પણ 2a + n - 1d. અને હવે હું આને 2 વડે ભાગાકાર કરીશ તો મને સૂત્ર મળશે આ કેટલી વખત? n વખત. ચલો હું એને n વડે ગુણાકાર કરું તો 2a + n - 1d અને આને આપણે હવે 2 વડે ભાગીશ તો n/2 2a n - 1d. તો અહીંયા આપણે સૂત્ર મળ્યું કે કોઈ પણ આવી શ્રેણી હોય 1 થી 100 સુધી, 1 થી 200 સુધી અને એનો સરવાળો કરવો હોય આ એનું સૂત્ર મળ્યું. એની અંદર a n d એની કિંમતો લખો તમને સરવાળો મળી જશે. હજુ આમાંથી પણ એક બીજું સૂત્ર તારવી શકાય. અહીંયા આપણે જોઈએ છીએ કે n/2 જો અહીંયા 2a છે તો 2a ના હું 2 ભાગ પાડું કે a + a. અહીંયા લખું છું n - 1d. હવે આ સૂત્ર યાદ કરો. આ સૂત્ર આપણે અગાઉના ભાગમાં
આપણે સમાંતર શ્રેણીનું nમું પદ જે શોધવાનું સૂત્ર હતું ને એ સૂત્ર છે. તો એની જગ્યાએ શું લખી શકાય કે n/2a પ્લસ આ સૂત્રની જગ્યાએ શું લખતા nમું પદને આપણે an કહેતા. તો જુઓ આ તમને એક બીજું સૂત્ર મળે છે. તો એક સૂત્ર આ બીજું સૂત્ર જો nમું પદ આપ્યું હોય તો આ સૂત્રને આપણે વાપરીશું. અને કદાચ ઘણી વખત સમાંતર શ્રેણીના કુલ n પદો હોય અને અંતિમ પદ જે છે છેલ્લું પદ છેલ્લા પદને આપણે n કહીએ છીએ. ઘણી વખત એને l પણ કહેવામાં આવે. અહીંયા હું a ની જગ્યાએ l પર લખી શકું તો n/2 a પ્લસ અહીંયા l. તો આ 3 નંબરનું આ ત્રીજું સૂત્ર. તો આ 3 સૂત્રની મદદથી હવે પછીનો જે સ્વાધ્યાય ગણીશું એમાં આપણે આ એક સૂત્ર વાપરીશું. ઘણી વખત તમને છેલ્લું પદ આપ્યું હોય તો આપણે આ સૂત્ર વાપરીશું. અને ઘણી વખત એવું બને કે આપણને સમાંતર શ્રેણીનું nમું પદ કેટલું હોય nમું પદ શોધવું હોય. દાખલા તરીકે અહીંયા આપણે જોઈશું અહીંયા એક સૂત્ર છે એ મેળવવું હોય આપણે. ધારો કે અહીંયા હું કેટલીક સમાંતર શ્રેણી લખું છું 2 4 6 8. હવે આ સમાંતર શ્રેણી જે છે એનું nમું પદ મેળવવું હોય તો કુલ 4 પદોનો સરવાળો એમાંથી 4 પદોમાંથી 3 પદોનો સરવાળો બાદ કરો. કેટલા પદોના સરવાળામાંથી 4 પદોના સરવાળામાંથી 3 પદોનો સરવાળો બાદ કરું તો મને ચોથું પદ મળે. એટલે કે n બરાબર Sn. એટલે કે 4 પદોના સરવાળામાંથી આગળનું એક બાદ કરું તો 3 પદોનો સરવાળો બાદ કરું તો તમને આ સમાંતર શ્રેણીનું nમું પદ મળે. તો આ પણ એક સૂત્ર આપણે યાદ રાખીશું કે સમાંતર શ્રેણીના જેટલા પદો આપ્યા હોય એમાંથી એના આગળના પદો બાદ કરું તો તમને એનું nમું પદ મળે. તો ખાસ વારંવાર કહું છું કે વિડિયો જોતો પહેલા તમારી પાઠ્યપુસ્તક નોટબુક બોલ પેન વિડિયો સ્ટોપ કરી અને આ 4 સૂત્રો જે છે 1 2 3 અને 4 મોટા અક્ષરે તમારી નોટબુકમાં લખો. ત્યારબાદ હવે આપણે સ્વાધ્યાય ગણવાની શરૂઆત કરીએ. તો સ્વાધ્યાય 5.3 છે એ તમારી નોટબુકમાં એનો પહેલો દાખલો જે છે તમે જોઈ લો, એની રકમ જોઈ લો અને તમે જાતે જ વિચારો કે કેવી રીતે ગણીશું આપણે. અહીંયા જોઈએ. ચલો સૌપ્રથમ કામ આપણે વિડિયો જોવાનું કરીશું. અહીંયા સ્વાધ્યાય 5.3 અને એ 5.3 નો પહેલો દાખલો છે ને હું લખું છું અહીંયા સમાંતર શ્રેણી. તો જુઓ 2 7 12 અને 10 પદ સુધી 1 2 3 એમ કરીને 10 પદ સુધી એનો સરવાળો કરવાનો છે. ચલો સરવાળો આવે એટલે એમાં આ સૂત્ર મેળવી સરવાળાનું. કયું સૂત્ર આવશે એ પહેલા વિગતો લખી દેવાની નોટબુકમાં. ચલો વિગતોમાં અહીંયા આપણે લખીએ છીએ એનું પહેલું પદ છે 2. એનો ડિફરન્ટ કેટલો થશે તો 7 - 2 એટલે થશે 5. ત્યાર પછી n એટલે કેટલા પદો છે આવા 10 પદો છે અને આપણે એનો સરવાળો મેળવવો છે. સ્વાભાવિક છે સૂત્ર લખશો કિંમત લખશો જવાબ આવી જાય. તો ચલો હું સૂત્ર લખું છું કે Sn બરાબર n/2 કૌંસમાં a n - 1 d. કિંમતો લખી. ચાલો હવે 10 પદોનો સરવાળો છે. n એટલે કેટલા 10 પદો. 10 ભાગ્યા 2 એટલે પહેલું પદ છે અહીંયા 2, n એટલે 10 - 1 અને d છે 5. ચલો 5 ભાગાકાર કરીશું 2 આ 9 × 5 = 45 એટલે કે 5 કૌંસમાં 47 અને આનો ગુણાકાર કરો 7 × 5 = 35 3 5 × 20 ને 7 × 35 5 અને 3 5 × 20 ને 3 = 23 એટલે કે 10 પદોનો સરવાળો આવશે 235. જો બહુ સરળ છે. ખાલી સૂત્ર આવડે એમાં કિંમતો લખીએ આપણે તરત તેનો જવાબ આવી જાય. ચલો હજુ પણ એનો એક બીજો દાખલો આપણે ગણવા પ્રયત્ન કરીએ. ચલો બીજો દાખલો છે જુઓ તમે -37 -33 -29 કેટલા પદ છે એવા તો 12 પદ સુધી. વિગત લખીશું અહીંયા a બરાબર પહેલું પદ છે -37 એનો ડિફરન્ટ છે બીજા પદમાંથી પહેલું બાદ કરીએ
માઈનસ 37 તો માઈનસ 33 વત્તા 37 એટલે 4 એમ કેટલા પદો છે 12 અને આપણે s 12 પદોનો સરવાળો શોધવો છે ચલો સૂત્ર લખીશું આપણે Sn બરાબર n/2 કૌંસમાં શું થશે એના સૂત્રની અંદર n/2 લખીશું આપણે અને એના પછી આપણે અહીંયા ગણતરી કરવા પ્રયત્ન કરીએ તો અહીંયા હા જુઓ હવે આ સૂત્રની અંદર થોડી ભૂલ છે અહીંયા મેં પહેલા દાખલાની અંદર સોરી અહીંયા ભૂલ થાય છે 2a આવે એટલે કે અહીંયા 2 ગુણ્યા 2 આવશે એટલે કે 4 આવે અહીંયા 49 આવશે તો 9 5 45 4 20 ને 4 સોરી અહીંયા સૂત્રમાં મેં ભૂલ કરેલી છે એની જગ્યાએ 2a આવશે તો અહીંયા પણ ચલો આપણે સૂત્ર લખીએ 2a n-1d અહીંયા 12 નું પદ શોધવું છે n એટલે 12 ચલો a કેટલા છે a અહીંયા તો -37 અને n એટલે 12 - 1 અને b છે 4 ચલો સાદું રૂપ આપીશું ભાગાકાર 6 આનો ગુણાકાર કરું છું હું 7 * 14 1 તો -74 થશે આમાંથી 11 ચોક 44 એટલે કે 44 ચલો સાદું રૂપ આપું છું મોટી સંખ્યા આગળ ઋણ નિશાની છે 74 માંથી 44 આપણે બાદ કરીશું તો અહીંયા થશે 30 અને આનો ગુણાકાર કરું તો 6 તરી 18 એટલે કે 12 પદોનો સરવાળો -180 થશે આવા દાખલા એક્ઝામમાં પૂછાય બોર્ડની એક્ઝામમાં પણ આવા દાખલા પૂછાય બહુ સરળતાથી સૂત્રમાં કિંમત લખીને ગણી શકો ચલો હવે આપણે એનો બીજો દાખલો જોઈએ બીજા દાખલામાંથી હું તમને એક દાખલો ગણાવું છું એની રીત જે છે એની પદ્ધતિ છે આપણે જોઈ લઈએ કેવી રીતે ગણીશું તો સામાન્ય રીતે એનો જે બીજો દાખલો છે એની વાત કરું એ પહેલા તમે રકમ એની જોઈ લો ધેન એનો બીજાનો પહેલો ગમે તે એક દાખલો હું તમને ગણાવું છું તો એને હું શ્રેણી લખું છું 10 1/3 ત્યાર પછી 14 અને એમ કરતા એનું છેલ્લું પદ છે 84 જો હવે લખેલું છે કે સરવાળો શોધો આનો સરવાળો કરવો છે એટલે તમે ઉતાવળમાં શું કરશો કે પહેલા તો સૂત્ર લખી દેજો કે Sn બરાબર n/2 કૌંસમાં 2a n-1d કિંમત લખવા પ્રયત્ન કરશો ને એટલે તમે અટકી જશો ત્યાં n કેટલા પદો નથી આપેલા તો અહીંયા શું કરીશું હવે મારે n શોધવો હોય તો આપણે અગાઉના ભાગમાં જે n મું પદ શોધવાનું જે સૂત્ર હતું ને એનો ઉપયોગ કરવો પડશે ચલો વિગતો લખી દઈએ a એટલે 7 d કેટલા થશે ચલો 10 નું 20 ને 21 અને ભાગ્યા 7 લસાઅ લે 21 - 14 તે થશે 7 એનું n નથી આપ્યું પણ એનું n નું પદ છેલ્લું પદ જે છે ને અહીંયા આપેલું છે 84 હવે જરૂર છે આપણે n શોધવું છે આમાંથી જોઈએ n મળે છે કે કેમ તો એનું સૂત્ર હતું n બરાબર a પ્લસ n-1d a પહેલું પદ કેટલું છે તો 7 ત્યાર પછી અહીંયા કિંમતો લખીએ આપણે તો d ની કિંમત n શોધવાનો છે n એટલે કે અહીંયા 84 નું લખીશ ચલો 84 બરાબર ચલો d આપેલો છે તો 7/3 લખું 7 વત્તા ચલો હવે આનો ગુણાકાર આની સાથે કરું આની સાથે કરું તો કેટલા થાય તો 7n/2 - 7/2 સાદું રૂપ આપતા જઈએ આપણે 7 આ બાજુ આવશે તો 84 - 7 બરાબર 7n/2 7/2 ચલો બાદબાકી કરીશું અહીંયા તો 77 થશે 7n/2 - 7/2 ચલો 7/2 આ બાજુ આવે તો પ્લસ 7/2 7n/2 ચલો અહીંયા લસા લો 2 તો અહીંયા થશે એનું સાદુરૂપ આપીશું આપણે તાનો ગુણાકાર કરીએ તો 7 * 14 1 7 * 14 ને 15 અને 7 તો 7n/2 ચલો
હું આ બે બંને બાજુ છે એટલે કે અહીંયા જવાબ મળશે. અહીંયા જવાબ કેટલો મળશે તો અહીંયા થશે 7n બરાબર અહીંયા 161 થશે. 161 ને હું 7 વડે ભાગાકાર કરું 7 × 14 ને 7 × 1. ચલો n ની કિંમત હવે તમને મળી અને હવે આમાં મૂકીશું આપણે તો સરવાળો કરીએ. n એટલે કેટલા પદો છે આવા 23 એટલે 23 પદોનો સરવાળો મારે કરવો છે. ચલો કેવી રીતે કરીશું? હા તો અહીંયા કિંમતો મૂકતા જઈએ. એની કિંમત છે 7. n હમણાં હાલ જ આપણે મેળવ્યો અને d કેટલો છે તો 7 તૃતીયાંશ. ચલો સાદું રૂપ આપીએ આપણે. અહીંયા ભાગ નહીં ચાલે. 7 × 14 22 થશે અને 22 ભાગ્યા 2 થશે ને 11 એટલે કે 77 થશે. 23 ભાગ્યા 2 અને 7 ને 4 11 1 અને 91. તો આનો જે ગુણાકાર છે 23 × 91 ભાગ્યા 2 એનો જે ગુણાકાર કરશો તમે અને ભાગ્યા 2 એટલો જવાબ આવશે. તો આ જ પ્રકારે એના ત્રણે ત્રણ દાખલા છે ને એમાં સરવાળો કરવાનો છે, પણ તમારે એ પહેલા તમારે n શોધવું પડશે અને n શોધ્યા પછી આ સરવાળાના સૂત્રમાં એની કિંમત મૂકવાની છે. ચલો ત્યાર પછી આપણે એનો ત્રીજો દાખલો ગણીએ છીએ. ત્રીજા દાખલામાં કુલ 10 દાખલા આપેલા છે. જુઓ ત્રીજા દાખલામાં કુલ 10 છે. હવે 10 માંથી ગણવા માટે આપણી પાસે જે અવેલેબલ છે એક સરવાળાનું સૂત્ર છે, એક nમું પદ કેવી રીતે શોધાય એનું પણ સૂત્ર છે. તો એનો ઉપયોગ કરી અને આપણે ત્રીજો દાખલો ગણીશું અને એમાં ત્રીજા દાખલાનો પહેલો છે એ ચલો જોઈએ આપણે એ ગણવા પ્રયત્ન કરીએ. ચલો ત્રીજામાં a બરાબર 5 d બરાબર 3 an બરાબર 50. તો n અને sn છે. n sn જો હમણાં હાલ જ આપણે ગણ્યું n શોધવું છે અને sn શોધવું. આનું પણ સૂત્ર છે આપણી પાસે. n શોધવા માટે શું કરીશું તો જુઓ અહીંયા an આપેલું છે એટલે પેલું n માં પદવાળું સૂત્ર. આપણી પાસે બે સૂત્રો છે. તો જુઓ અહીંયા ગણતરી કરીએ આપણે. ધારો કે હું sn શોધવું છે મારે તો હું લખું કે n/2 કૌંસમાં 2a પ્લસ હવે જુઓ અહીંયા સૂત્ર કયું થશે કે n - 1d. પ્રશ્ન એ થશે કે n છે જ નહીં, n શોધવો છે. તો આપણે પેલું સૂત્ર છે ને n માં પદનું એની મદદથી આપણે શોધીશું કે an a + n - 1d. ચલો હવે આ સૂત્રમાં મારે n શોધવો છે. n મળશે. n કેટલા આપેલા છે તો અહીંયા હું 50 લખું છું. એ કેટલા લખીશ 5 n - 1 d કેટલા લખું છું 3. ચલો 50 5 આનો ગુણાકાર કરીએ 3n - 3 એટલે કેટલા થશે? 5 માંથી 3 જાય તો 2 + 3 2 આ બાજુ આવે એટલે 48 બરાબર 3 3 વડે ભાગીશું તો 16 તરી 48. જો આ જવાબ આપણને મળી ગયો. n ની કિંમત 16. હવે આ કિંમત આમાં લખીશું. n ની જગ્યાએ 16. હવે જો આપણે ત્રણ સૂત્રો છેલ્લે સરવાળાના મેળવ્યા હતા એમાં તમને જો n આપેલો હોય, છેલ્લું પદ આપેલું હોય તો આપણે પેલું સૂત્ર લખી દઈશું n/2 a + a. ડાયરેક્ટ અહીંયા a ની કિંમત લખી. ચલો n અહીંયા 16 આવે એટલે કે 16 પદોનો સરવાળો કરવો છે. 16 ભાગ્યા 2 અહીંયા a આપેલા છે 5 અને અહીંયા an જો આપેલા છે એટલે આપણે આ સૂત્ર નહીં વાપરીશું, આ સૂત્ર વાપરીશું 50 એટલે કે 16 ભાગ્યા 2 એનો સરવાળો કરીશું તો 55. 2 અહીંયા 8 તો ચલો ગુણાકાર કરો. 8 × 40 4 40 × 4 44. 16 પદોનો સરવાળો 440 થશે. તો ટૂંકમાં બે સૂત્રની મદદથી આપણે આ દાખલો ગણીએ એવા. એના પછી ત્રીજા દાખલાનો હું એક ત્રીજો દાખલો બનાવું. ચાલો બધા ધ્યાન આપીશું. આપણે ત્રીજા દાખલામાં શું આપેલું છે જો અહીંયા એ 12 બરાબર 37 આપેલા છે. 12 નું 37 d આપેલા છે 3 આપેલા છે.
તો એ શોધવાનું છે અને s 12 પદોનો સરવાળો તમારે શોધવાનો છે. હવે શું કરીશું આની અંદર ધ્યાન. પહેલી વાત છે કે મારે b અને a શોધવો છે. તો કેવી રીતે શોધીશું આપણે? s 12 શોધવો છે એનું સૂત્ર તમને આવડે છે. હવે આ 12 b અને a શોધવો છે તો સ્વાભાવિક છે કે આપણે પહેલા તો n માં પદવાળું સૂત્ર જે છે a n - 1b આનો ઉપયોગ કરવો પડશે. આ બાજુ જો ધારો કે તો Sn n/2 કૌંસમાં 2a n - 1d આનાથી આવશે. પણ આમાં n નથી આપેલો, b આપેલો છે પણ a નથી આપેલો. તો આનો ઉપયોગ હાલ નહીં કરીએ આપણે. આ ગણીએ. ચલો જુઓ શું થાય છે. an એટલે કે 12 નું પદ. ચલો a નથી આપેલું, n નથી આપેલું, લખી આપો. ચલો b આપેલા છે 3 એટલે a 12 કેટલું આપેલું છે અહીંયા 37. ચલો a ગુણાકાર કરવું તો 3n - 3 આ બાજુ આવશે, 3 આ બાજુ લખીશું તો 37 માંથી 3 પ્લસ થશે આ બાજુ એટલે 40 a પ્લસ b. જો અહીંયા બે રાશિ, બે ચલ નથી, a પણ નથી અને n પણ નથી. તો શું હતું? આને આપણે આમ જ રાખીએ. જોઈએ હવે પેલી બાજુ શું થાય છે. ચલો અહીંયા s 12 પદોનો સરવાળો, n ની જગ્યાએ 12. ચલો a નથી આપેલો આપણને તો 2a, પછી n એની જગ્યાએ હું લખું 12 અને d પણ નથી આપેલું. ચલો s 12 એટલે 6, અહીંયા 2a થશે અને 1 થશે એટલે કે 11 થશે. ધેન હવે અહીંયા હું પ્રયત્ન કરીશ કે આમાંથી આનો ગુણાકાર કરવા પ્રયત્ન કરીએ આપણે. ધ્યાન આપો અહીંયા a પ્લસ n માઇનસ 1d એટલે કે 12 નું પદ 37 આપેલું છે, d 3 આપેલું છે 3n માઇનસ 3. ચલો તો 40 થશે. હવે આપણે આગળ જોઈએ. પેલા સૂત્રની અંદર એની કિંમત લખી છે s12. ધ્યાન આપજો. તો અહીંયા 12મું પદ છે ને, અહીંયા આપણે આ સૂત્રની જગ્યાએ તમે મેં કહ્યું હતું કે ભાઈ ચલો 12મું પદ આપેલું છે તો સીધું તમે ડાયરેક્ટ અહીંયા n - 1d ની જગ્યાએ આપણે પેલું બીજું સૂત્ર હતું ને કે a + n અથવા તો l લખી શકાય. તો ચલો આની અંદર બદલી દઈએ. a ની કિંમત છે નથી આપેલી, a n. હવે a n એટલે કે 12મું પદ થાય a 12 અને હું 37 લખું છું. અહીંયા થોડીક વાર જોઈશું અહીંયા આપણે કે આ સૂત્રની અંદર a પ્લસ, હા જો અહીંયા ભૂલ તમને હવે ખબર પડી કે ક્યાંક આપણે ગણવા પ્રયત્ન કરીશું ને તો ક્યાંક એનો રસ્તો મળશે. બોલો આમાં શું નથી લખેલું? એ 12 આપેલું છે. n બરાબર 12 તો અહીંયા 12 આપેલું. તો જુઓ 12 માંથી જાય તો 11 કરી 33 અને હવે 33 આ બાજુ આવે તો 37 માંથી 33 જાય તો a બરાબર 4. અને હવે આપણે એની કિંમત આમાં મૂકીશું તો અહીંયા an લખી કાઢ્યા અથવા પેલું સૂત્ર વાપરો તો પણ ચાલે. an એટલે કે a 12 અને 12 કેટલા છે? 37 છે. એની જગ્યાએ અહીંયા કેટલા લખું છું? 4. તો હવે અહીંયાનો ગુણાકાર કરીએ તો એનો 41 થશે અને આ ભાગાકાર 6 થશે એટલે 12 પદોનો ગુણાકાર 6 * 6 = 24. તો 12 પદોનો સરવાળો 246 થાય છે. તો આ જ પ્રકારે ત્રીજાના પહેલો અને ત્રીજો ગણ્યો છે. બરાબર, એમ આગળ ગણતા જઈએ. ચલો આગળનો દાખલો પાંચમો વિચારો.